क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ જે છે તે આજે બંને તરફ જે સ્વિંગ્સ આપતા ફરી એકવાર થોડી મજબૂતી ફાઇનલી બતાવી રહ્યા છે। આવી સ્થિતિમાં સેટઅપ શું બની રહ્યું છે તે ચર્ચા કરીશું, આજના ક્લોઝની ચર્ચા કરીશું, પણ આવો પહેલા હેડલાઇન્સ જોઈ લઈએ। હરિયાણામાં બીજેપીની હેટ્રિકને કારણે બજારમાં જોશ। નિફ્ટી ડબલ સેન્ચુરી લગાવી 25,000ને પાર। બેંક નિફ્ટી 600 અંક વધી 51,000ને પાર। આઈટી મેટલ સિવાય દરેક સેક્ટરમાં ખરીદદારી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। યુરોપિયન માર્કેટમાં 0.25% વેચવાલી। એશિયન માર્કેટમાં નિકાઈ 500 અંક, હેંગસેંગ 10% ઘટીને બંધ। અદાણી ગ્રુપના શેરમાં સારી ખરીદદારી। અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટોપ ગેનર। અદાણી એનર્જી, અદાણી પાવરમાં 3 થી 7%ની તેજી। પીએસયુ શેરમાં શાનદાર તેજી। પીએફસી, આરઈસી વાયદા બજારના ટોપ ગેનર। એનટીપીસી, કોલ ઇન્ડિયા, બીએચઈએલ, બીઈએલ, એચએએલ 1 થી 4% વધ્યા। મિડ અને સ્મોલ કેપ શેરમાં તેજીનો માહોલ। બીએસઈ, પેટીએમ 10% વધ્યા। મઝગાંવ ડોક, આરવીએનએલ, સ્પાઇસ જેટમાં પણ બમ્પર ખરીદદારી। આવો સીધા લઈ જાઉં તમને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું થયું। દિવસની શરૂઆત આમ તો તમે નર્વસનેસ સાથે કરી હતી, પછી થોડી તેજી આવી, સફળતા ન મળી, શરૂઆતમાં થોડી વેચવાલી પણ આવી। એક સમયે આપણે નિફ્ટીમાં જો વાત કરીએ તો ડેઝ લો તમને બનતા જોવા મળેલા હતા, તે હતા 24,756। ગઈકાલના લોને મેન્ટેન જરૂર કર્યા છે, અને જે એક મહત્વનું લેવલ હતું, આવો ડેઇલી ચાર્ટ્સ પર હું તમને બતાવી જ દઉં। નિફ્ટીમાં બહુ મહત્વનું લેવલ બનતું હતું 24,720, જે તમે આ એક મહત્વપૂર્ણ બ્લુ રેખા તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો તે। હવે એ લેવલ ગઈકાલે બ્રીચ થયું હતું, એ એક પ્રોબ્લેમ હતો, પણ સારી વાત એ હતી કે ત્યાંથી પછી ઉપર તમારું ક્લોઝ અહીંયા આવ્યું। હવે આજે તમે શરૂઆત કરી દિવસની તે નાની રેન્જમાં હતી, પણ પછી નીચે આવ્યા ત્યારે આ જે લેવલ હતું આપણું તે મેન્ટેન કર્યું। સો જો એ લેવલ મેન્ટેન થઈ ગયું તો ત્યાંથી તરત જ તમને તેજી આવતી જોવા મળી। ઉપર તમને યાદ હોય તો આપણે વાત કરી હતી કે તમારી જ્યાં 50 દિવસની મૂવિંગ એવરેજ છે તે રેઝિસ્ટન્સ બનશે, અને એક્ઝેક્ટલી એ જ થયું। 25,053 આ અત્યારે ફિલહાલ તમારા માટે એક હર્ડલ બની રહ્યું છે। આજના ઇન્ટ્રાડે હાઈ જુઓ 44। સવારે આપણે વાત કરી હતી કે આ લેવલ પહેલાં તો ક્રોસ થવું જરૂરી છે, હજુ પણ ક્લોઝિંગ બેઝિસ પર આ લેવલ મેન્ટેન થવું જરૂરી છે, નહીં તો પછી ફર્ધર વેચવાલી એક વખત આવી શકે છે। આજની તેજીની કારણોની આપણે વાત કરી કે જે રીતે હરિયાણામાં સરપ્રાઇઝ મળી છે, અને ઓપિનિયન પોલ જે કહેતા હતા, એક્ઝિટ પોલ જે કહેતા હતા, તેનાથી વિપરીત જોવા મળ્યું, અને બીજેપીને અહીંયાથી ખાસ ફરી એકવાર સત્તા મળી ગઈ। એના કારણે તમે આ જે આજની તેજી છે તે જોઈ રહ્યા છો। પણ લેવલ્સની દ્રષ્ટિએ તમે જુઓ, જ્યાં સુધી આ 25,053ને ઉપર બંધ નથી આપતા, પોઝિશનલી નિફ્ટી હજુ પણ વીક છે, કેમ કે 1, 2, 3, 4, 5 અને 6 ટ્રેડિંગ સેશનની સામે તમે જુઓ તો માત્ર એક ટ્રેડિંગ સેશન તેજીનું છે, અને એ 6 ટ્રેડિંગ સેશનમાં આપણે 4% ઘટ્યા હતા। આજે તમે જુઓ છો અત્યારે ફિલહાલ લગભગ 1% આસપાસની તેજી। એટલે અલ્ટિમેટલી હજુ પણ આ એક ટ્રેડિંગ સેશન કન્વિનિયન્સ જે છે તે નથી એવું કે અહીંયાથી તમે નવા લોંગ જઈ શકો, અથવા તો તમે સમજો કે અહીંયાથી શોર્ટ કરવાની જગ્યા પણ નથી બનતી, કેમ કે અહીંયાથી હજુ પણ જો ફોલો બાઇંગ આવી જાય છે તો તકલીફ, અને આઈડિયલી એવું થાય પણ છે। આપણે જોયેલું છે હિસ્ટોરિકલ ડેટામાં કે આટલો મોટો ઘટાડો જ્યારે આવ્યો હોય તુરંત જ ફોલો બાઇંગમાં એટલીસ્ટ તમે આનું જો 70 કે 50% રિટ્રેસમેન્ટ ગણો તો પણ તમારા માટે નેક્સ્ટ લેવલ જે છે તે હવે અહીંયાથી આવતા જોવા મળે છે, તે 25,200ના છે, અથવા તો 25,250 તમે ગણી લો। 50%ના હિસાબથી જો અહીંયાથી જોવા જઈએ તો, કેમ કે તમારા જે રેકોર્ડ હાઈ હતા તે હતા 26,277, તો એટલીસ્ટ 25,277 આવે તો એ જે ઓલમોસ્ટ 1300-1400 પોઈન્ટ આસપાસની વેચવાલી હવે ગણીએ આપણે,
ત્યાંથી રેકોર્ડ હાઈસથી, તો એટલીસ્ટ 25,250 આવે તો એ રિટ્રેસમેન્ટનું ગેપ ફિલ થયો કહેવાય. એટલે હજુ પણ લેવલ્સની દ્રષ્ટિએ બહુ ક્લેરિટી નથી. હા, લેવલ્સ છે ક્લિયર, પણ માર્કેટ કઈ રીતનું ક્લોઝ આપે છે તે હિસાબથી વધુ સ્પષ્ટતા થાય. પછી ઉપર આજે ખાસ તમે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન જુઓ છો, તે લેવલ તમારા માટે બનતું જોવા મળે અને એ અલ્ટિમેટલી આ ગુરુવાર માટેનું લેવલ બને છે 25,397, એટલે કે 25,400. આ ગુરુવાર માટે લગભગ આ લેવલ હવે નહીં આવે તેવું અત્યારની સ્થિતિમાં લાગી રહ્યું છે. હા, હવે જો આપણે આરબીઆઈ પોલિસી છે આવતીકાલે, અનાઉન્સમેન્ટ્સ શું થાય, કઈ રીતે થાય ના થાય, તે બધા પર આપણા સૌ કોઈની નજર. આવી સ્થિતિમાં આ લેવલ અત્યારે ફિલહાલ ટેમ્પરરીલી આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. હવે આવો 15 મિનિટના ચાર્ટ. આજનો કારોબાર તમને સમજાવીએ. જે રીતે દિવસની શરૂઆત થઈ, તમે પહેલી કેન્ડલ જે છે અહીંયાથી ખાસ બનતા જોઈ. પહેલી કેન્ડલ આ છે તમારી. ગઈકાલે જે મેં તમને કહ્યું કે આ જે બ્લુ લાઇન છે આપણી મહત્વપૂર્ણ, તેને તોડી હતી અને ત્યાંથી પછી ઉપર આવ્યા. આ જે તમે લેવલ જુઓ છો તે પર્ટિક્યુલરલી આ લાઇન બહુ મહત્વની છે. 720નું લેવલ છે, રાઈટ? ત્યાંથી તમે ઉપર આવ્યા અને પછી તમારો ક્લોઝ પણ અહીંયા તમે જુઓ છો. પછી આજની શરૂઆત થઈ, દિવસની શરૂઆતમાં એક સમયે જુઓ આ બ્લુ લાઇનને એકદમ તમે નજીક આવી ગયા હતા. પછી ત્યાંથી જે સપોર્ટ લીધો તે બહુ જ સરસ તેજીનો સપોર્ટ હતો અને તેના કારણે તમે આટલા ઉપર આવ્યા. ફરી એકવાર થોડું કન્સોલિડેશન, મામૂલી વેચવાલી, ફરી એકવાર ઉપર આવ્યા. પછી હા, અહીંયાના સ્તરોથી તમને જે છે તે થોડી વેચવાલી આવતી જોવા મળેલી છે. એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે જે તમારી ખાસ 50 દિવસની મૂવિંગ એવરેજ છે અહીંયા ડેલી ચાર્ટ્સ પર, તે પ્રોબ્લેમેટિક અત્યારે બની રહી છે અને તે છે 25,050. સો આજે 25,050 ઉપર બંધ આવે તો વધુ સારું. અત્યારે ફિલહાલ કોશિશ તો 25,000 ઉપર રહેવાની કરી રહ્યો છે નિફ્ટી, બટ એવી કંઈ સોફાર સફળતા મળી નથી. વાય ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે 25,000 પર કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ હતા. તમે જુઓ છો અહીંયા ખાસ પરિસ્થિતિ આ છે 25,000, બહુ જ વધારે અગ્રેસિવ કોલ રાઇટર્સ છે. 25,000 ઉપર ટકવું મુશ્કેલ રહેશે નિફ્ટી માટે, તેવું આપણને જોવા મળી રહ્યું છે. સપોર્ટ છે, નો ડાઉટ, પુટના સપોર્ટ સારા છે, પણ 24,800ના સપોર્ટ વધારે સારા છે. અને આપણે વાત કરી જ હતી કે જો 750નો તમારો ક્લોઝ હતો, આજના લો પણ તમે જુઓ તો આ 750ના હતા આ જગ્યાએ, અને ત્યાંથી પછી કિક કરવાની કોશિશ કરી. આપણે કહ્યું જ હતું કે 25,000 ઉપર ટકવું થોડું મુશ્કેલ રહેશે અને લગભગ એ જ સ્થિતિમાં તમે આવી ગયા. સારી તેજી જોવા મળી, નો ડાઉટ, પણ ઉપલા સ્તરો પર તમે અટકી રહ્યા છો. પ્લસ જે કોલ રાઇટર્સ જે છે તેના કારણે પ્રીમિયમ તમને હવે એટલા નહીં મળે, કેમ કે આજે મંગળવાર છે અને જે જૂની છેક ગયા ગુરુવારથી જે પોઝિશન્સ બનાવેલા હતા એ બધાએ પ્રીમિયમ ખાસું એવું જે છે તે ઈટ આઉટ કરી લીધું છે. આવી સ્થિતિમાં હવે પ્રીમિયમ્સ બહુ બચતા નથી. બુધ ગુરુ 2 દિવસ બાકી છે, તેમ છતાં પણ તમે જુઓ તો આ 25,000, થોડા મારી તરફ આવો તમે, અહીંયા 25,100, 25,200 અને ત્યારબાદ તમે જુઓ અહીંયાથી ખાસ 25,300. આ બધી જ સ્ટ્રાઇકના કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે 300-350 તો બહુ જ દૂરની વાત છે. મૂવિંગ એવરેજીસના હિસાબથી પણ મેં તમને વાત કરી, મૂવિંગ એવરેજીસના હિસાબથી પણ તમે જુઓ તો આ 350ને ઉપર જવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. વાય ચેન્જ ક્વિકલી નજર કરી લઈએ. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજે પુટ રાઇટર્સે થોડો દારોમદાર જે છે તે હાથમાં લીધો. ફાઇનલી તેજી માટે 24,800, 25,000 બે સ્ટ્રાઇક પર તમને મેજર ઓઆઈ એડ થતા જોવા મળ્યા. વાત થઈ ગઈ નિફ્ટીની. હા, 25,200 પર થોડું શિફ્ટ થયું છે. આ 25,000ના કોલ રાઇટર્સ જે છે તે અહીંયા થોડા શિફ્ટ થયા હોય તેવું જરૂર જોવા મળેલું છે આપણને, પણ 25,000ના કોલ રાઇટર્સે હજુ ગીવઅપ નથી કર્યું. આ નવા ઓઆઈ છે અહીંયા, એટલે 200 પણ થોડું હર્ડલ બની રહ્યું છે. હવે આવો તમે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં શું થયું? દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ તમે ન્યૂનતમ સ્તરો બનાવ્યા, તે છે 50,466. ગઈકાલના જે ડેઝ લો હતા લગભગ એ જ લેવલ પર તમે આજે પણ આવી ગયા. અને એ લેવલને હું ફરી એક સ્ક્રીન પર લખું છું કેમ કે બહુ મહત્વનું છે. 50,466 તમારી 100 દિવસની મૂવિંગ એવરેજને ઉપર અત્યારે તમે કામ કરી રહ્યા છો. એ મૂવિંગ એવરેજ છે 976 અને ઉપરના સ્તરો પર જે હર્ડલ આવી રહ્યું છે તે અહીંયા 50 દિવસ મૂવિંગ એવરેજના હિસાબથી, અને તે લેવલ થાય છે 51,823. હવે થઈ શું રહ્યું છે? તમે 51,000 પર અટકી રહ્યા છો. અત્યારે પણ તમે જુઓ 51,100 આજના હાઈ છે 176, એટલે એ આ લેવલથી તમે જુઓ તો બહુ દૂર છે. એટલે આવી સ્થિતિમાં 176ના ઇન્ટ્રાડે એટલે કે 200 પર તમે અટકી રહ્યા છો. 200થી બીજા 600 પોઈન્ટ ઉપર તમારો નેક્સ્ટ રેઝિસ્ટન્સ આવે છે. એટલે અલ્ટિમેટલી જો 200 પર ન અટક્યો હોત બેંક નિફ્ટી તો પછી આ લેવલ તમારા માટે બને, પણ ત્યાં અટકી રહ્યા છે. મતલબ સાફ છે કે આજના દિવસે માત્ર એચડીએફસી બેંકની જે તેજી હતી તેને કારણે આટલો સપોર્ટ મળી ગયો. બાકી આટલું પણ પોસિબલ બેંક નિફ્ટી માટે હતું નહીં.
એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, SBI બધામાં થોડી થોડી ખરીદદારી આવી છે આજે. આવો તમે હવે રેઝિસ્ટન્સની વાત તો કરી જ ચૂક્યા છો ઉપર. 15 મિનિટનો ચાર્ટ બતાવીએ કઈ રીતે આજના દિવસે HDFC બેંકને કારણે તમને તેજીનું એક્શન હતું તે અહીંયા તમને જોવા મળશે. કેન્ડલ બહુ નાની નાની લાગે છે, પણ એ ગઈકાલની જે કેન્ડલની સાઇઝ હતી તેના કારણે અત્યારે જુઓ તમે દિવસની શરૂઆત થઈ. તમે અહીંયા તમે દિવસના ન્યૂનતમ સ્તરો જે 100 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં અને ગઈકાલના ડેઝ લો જે હતા તે આગળ તમે સપોર્ટ લેવાની કોશિશ કરી. જુઓ તમે ગઈકાલના જે ડેઝ લો હતા ત્યાંથી પછી ફરી એકવાર ઉપર આવ્યા, પછી ઓલમોસ્ટ ઇન લાઇન રહ્યો બેંક નિફ્ટી, પછી ફરી એકવાર થોડું તેજીનું એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું. સો તમારી રેન્જ જુઓ 50,500 થી 51,176, 1% તેજી બતાવે છે. આ છે બેંક નિફ્ટી તમારા માટે થઈને. હવે તમે આવો અહીંયાથી આગળ ઓપન ઇન્ટરેસ્ટની વાત. 51,000 પર જેમ નિફ્ટી માટે 25,000, બેંક નિફ્ટી માટે 51,000 ફાઇટ ચાલી રહી છે. 51,500 તમને યાદ હોય બહુ જ મહત્વનું લેવલ છે, જે છે આ કોલ રાઇટર્સ અહીંયા ઊભા છે તે છે 51,000. પુટનો સપોર્ટ છે 51,000 પર ફાઇટ ચાલી રહી છે. અહીંયા સ્ટ્રેડલની સ્થિતિમાં હવે ઓલમોસ્ટ બેંક નિફ્ટી આવી ગયો છે. આવતીકાલની એક્સપાયરી બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. સપોર્ટ છે 50,500, તમને કહેલું જ હતું 50,500 અલ્ટિમેટ સપોર્ટ છે, તેને ખાસ ધ્યાન પર રાખો. 50,500 51,500 રેન્જ બહુ ટાઈમથી ચાલેલી હતી અને એ જ રેન્જ લગભગ તમે જુઓ તો આ વખતે ફરી એકવાર બેંક નિફ્ટી ટેસ્ટ કરી રહ્યું છે. તો આ સ્થિતિનું પણ નિર્માણ અહીંયા ખાસ થતું જોવા મળી રહ્યું છે. અલ્ટિમેટ રેઝિસ્ટન્સ 52,000, લગભગ આવતીકાલે કોઈ ચાન્સ નથી તેવું કોલ રાઇટર્સ અહીંયાથી કહી રહ્યા છે. એટલો કોન્ફિડન્સ એમનો છે. અને 51,500 ચેન્જ બતાવીએ. ચેન્જમાં તમને જોવા મળશે ફાઇનલી પુટ રાઇટર્સને થોડું ગ્રાઉન્ડ મળ્યું. સપોર્ટ સારા લીધા 50,500 પર, એના કારણે થઈને અહીંયાથી તમે જુઓ છો સરસ પુટનું એડિશન થયું 50,500, 600, 700, 800, 900 અને આ છે તમારા માટે 51,000. બધાની અંદર પુટ રાઇટર્સે અગ્રેસિવ જે છે તે પોતાનું એડિશન કર્યું છે. અને ત્યારબાદ કોલ ક્યાં આવ્યા તે પણ 51,000, 51,100 અને 51,200. ત્યારબાદ થોડું 51,500 પર એડિશન છે, પણ મેજર હવે અહીંયા ફાઇટ સ્ટ્રેડલની સ્થિતિમાં આવી ચૂકી છે તેવું સ્પષ્ટ સમજવા મળે છે. સ્ટ્રેડલ મતલબ બંને બાજુ કોલ પુટ વેચાયા હોય એટલે હવે કન્સોલિડેશનનો મૂડ અત્યારે ક્લિયર કટ બેંક નિફ્ટી બતાવી રહ્યું છે. એકદમ રેન્જમાં છે. જો 51,100 જાય છે તુરંત જ ફરી એકવાર નીચે, પછી જો નીચે તમે 50,900 જાય તો ફરી એકવાર ઉપર, એટલે 51,000ના લેવલને પકડી રાખવાની પૂરી કોશિશ બેંક નિફ્ટી હવે કરશે. તો આ વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. જેમ આપણે સેટઅપ સમજ્યા બહુ ક્લિયર છે. બહુ લાંબી મંદી બાદ હવે એક અટકવાની કોશિશ. નિફ્ટીને સપોર્ટ આજે જે છે તે સરપ્રાઇઝને કારણે મળ્યો, હરિયાણાના પરિણામોને કારણે, અને બાકી બેંક નિફ્ટીને સપોર્ટ મળ્યો છે. HDFC બેંકના અમુક સમાચારો છે, હું આગળ તમને વાત કરીશ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે ઓલમોસ્ટ ઇન લાઇન હવે જે છે તે રેન્જ પકડાઈ ચૂકી છે. 51,000 મેન્ટેન કરી રહ્યું છે, 25,000 મેન્ટેન કરી રહ્યું છે. રિસ્પેક્ટિવલી બેંક નિફ્ટી અને નિફ્ટી નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે કેઆર ચોકસીના હેમેન કાપડિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આપણી સાથે અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. હેમેન સર, બહુ બધું થયું પાછલા ગુરુવારથી આ ગુરુવારની વચ્ચે. ફ્રી ફોલ યથાવત હતા ઓલમોસ્ટ ગઈકાલ સુધી. આજે હવે ફાઇનલી હરિયાણાના પરિણામોએ થોડું સપોર્ટ આપ્યું છે. HDFC બેંકના જે આ NSDLના સમાચારો આવ્યા તેને કારણે થોડું સપોર્ટ આપ્યું છે. આવી સ્થિતિમાં આજની જે આ થોડી રાહત ભરી જેને કહેવાય ને કે તેજી છે તેને તમે પહેલાં તો કઈ રીતે મૂલવો છો? લેવલ્સ કયા ધ્યાન પર રાખવા? ગઈકાલના લો બેંક નિફ્ટીએ ટેસ્ટ કર્યા, નિફ્ટીએ ગઈકાલના લોને મેન્ટેન કરી રાખ્યા છે. વેરી ગુડ આફ્ટરનૂન યશ, આભાર તમારા શોમાં બોલવા માટે. વેરી ગુડ આફ્ટરનૂન ટુ અસીમ ભાઈ, સચ અ પ્લેઝર સર. આપણે હું તો ગયા વીકે નહોતો યશ, પણ આપણે એના આગલા મંગળવારે મેં ક્લિયરલી કીધું એક શેર લેવા જેવો નથી. માર્કેટ ભારી છે, મને નથી જરા બી ગમતું, અને ભગવાનની મહેરબાની દેટ ઇઝ પ્રૂવડ રાઈટ. 24,753 નો સપોર્ટ છે, જે સપોર્ટ લઈ અને માર્કેટની રિકવરી આવી છે. મારી હિસાબે હમણાં ફૂલબેક છે. અત્યાર સુધી દરેક ડીપ લેવાયા છે અને એની પછી એના 10 થી 15 ટ્રેડિંગ સેશનમાં માર્કેટે નવા હાઈ કર્યા છે. આ વખતે થોડુંક જુદું લાગે છે, કારણ કે તમે યશ જોશો તો અમુક મિડ કેપ સ્મોલ કેપ વીકલી ચાર્ટ પર થોડા ખરાબ થઈ ગયા છે. ઇન્ડેક્સની વાત કરું છું. એટલે કદાચ આ વખતે આમ નવો હાઈ ઇઝીલી આવે એવું થોડુંક ડાઉટ લાગે છે. પણ આપણે એક સ્ટેપ લઈએ. આ તો જેમ તમે કીધું આજે હરિયાણાના હિસાબે માર્કેટ પોઝિટિવ છે.
વિક્સ બી વધી ગયો, 2 મંદીના ગેપ પડ્યા છે નિફ્ટીમાં, એટલીસ્ટ એક તો ભરાવાની કોશિશ કરશે. બેંક નિફ્ટીની ડાઉન સાઇડ લિમિટેડ છે, બધું ઓવરસોલ્ડ છે. રિલાયન્સ જોશો, તમે ઇન્ડેક્સ જોશો, ઘણા બધા સ્ટોક છે યશ જે શોર્ટ ટુ મીડિયમ ટર્મ સપોર્ટ પર આવી અને ઊભા થઈ રહ્યા છે. ડાઉન સાઇડ લિમિટેડ છે, એક રિકવરી છે, સસ્ટેન થશે કે નહીં કેવું મુશ્કેલ છે. વિક્સ વધી છે, થોડી નીચે આવે. હવે આપણે કાલે ક્રેડિટ પોલિસી છે, હવે એમાં શું કરશે જોવાનું છે. આઈ થિંક એની હિસાબે કદાચ બેંક નિફ્ટી કાલે ચાલે, પણ એઝ ઓફ નાઉ આપણે રિકવરી માની રહ્યા છે. અને રેલી માટે હજી સુધી કેવું મારા હિસાબે થોડુંક પ્રીમેચ્યોર સાથે. સો એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ યુ પોઝિટિવ, લોંગ ટર્મ યુ પોઝિટિવ, મીડિયમ ટર્મ નોટ વેરી ક્લિયર. યસ, સો મીડિયમ ટર્મ ક્લિયરન્સ હજુ પણ એવું છે નહીં. અસીમ સર, સ્વાગત. ગુડ આફ્ટરનૂન. શાર્પ સેલિંગની આપણે સતત સાવચેતી આપી રહ્યા હતા રોકાણકારોને, ફાઇનલી આવી ચૂક્યું છે. બ્રેક લાગે છે કે નહીં? પોલિસી પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ. સો ગવર્નર સાહેબ શું માઇન્ડસેટ સાથે જઈ રહ્યા છે તે પણ સમજવું જરૂરી. ગ્લોબલ અનસર્ટનિટીઝ ટેન્શનની વચ્ચે ગવર્નર સાહેબે પોતાની પોલિસીઝ અનાઉન્સ કરવાની છે. આવી સ્થિતિમાં માર્કેટના માઇન્ડસેટની અને ગવર્નર સાહેબના માઇન્ડસેટની બંનેની વાત કરીએ. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યસ, ગુડ આફ્ટરનૂન હેમનભાઈ. સી, સૌપ્રથમ તો આ જે લાસ્ટ વીક હતું એનું ડેફિનેટલી એનાલિસિસ એટલા માટે કરવું જરૂરી છે કે ખૂબ ડેટા આપણને એમાંથી મળ્યા છે. લાઈક એફઆઈની સેલિંગ અરાઉન્ડ 40,000 કરોડ. તમે જો ડોલર ઇન્ડેક્સ જુઓ તો લગભગ 102. અમેરિકન બોન્ડના યીલ્ડ 2 મહિનાથી ઊંચા ઉપર થઈ રહ્યા છે. અને મેઇન વસ્તુ અત્યારે જે ઈરાને જે એટેક કર્યો ઇઝરાયલ ઉપર, એ પછી સેન્ટિમેન્ટ ખરડાયું. ઓફકોર્સ 2 વસ્તુ આપણે એ પણ જોવી પડે કે ચાઇનાએ જે સ્ટિમ્યુલસ આપ્યું એના કારણસર એફઆઈનું વલણ થોડું એ માર્કેટ ઉપર પોઝિટિવ થયેલું છે અને આપણને આપણા માર્કેટમાં વેચવાલી જોવા મળી. એઝ સચ જેમ હમણાં હેમનભાઈએ વાત કરી કે આપણું માર્કેટ થોડું હેવી થઈ ગયું હતું અને દેટ વોઝ રિફ્લેક્ટેડ ઇન ધી ઇન્ડેક્સ ઓલ્સો, કે પ્રાઇસ કરતાં આપણે ઘણા જે વેલ્યુ કરતાં ઘણા આગળ વધી ગયા હતા અને એ કારણસર ક્યાંક ને ક્યાંક કરેક્શન આવશે એવું આપણા બધાનું માનવું પણ હતું અને આપણે ચર્ચા પણ કરી હતી અને આપણે આપણા રોકાણકારોને કોશિયસ રહેવા માટેની એક ભલામણ પણ કરી હતી. હવે જે અત્યારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ખાસ કરીને આજે સ્પેસિફિકલી વાત કરીએ તો કદાચ માર્કેટ એક ઓવરસોલ્ડ ઝોનમાં હતું, એમાંથી આપણે એક બાઇંગ જોવા મળી રહ્યું છે. એનો અર્થ એ નથી કે અહીંયા વર્સ્ટ ઇઝ ઓવર એવું કદાચ કેવું થોડું વહેલું ગણાશે, કારણ કે જો 2-3 દિવસ અથવા 1 વીકનું આપણે મુવમેન્ટ જોઈએ પછી માર્કેટ બોટમ આઉટ થયું છે કે નહીં જોઈ શકાય. પણ જે મને થોડુંક પોઝિટિવ એક પર્ટિક્યુલર સ્ક્રિપ્ટમાં તમે જોશો તો જે ગઈકાલે જે સેલિંગ પ્રેશર એક હેવી સેલિંગ પ્રેશર હતું અને એ કારણસર જે સ્ટોક એકદમ આપણે એમ કહીએ કે ઘણા અનરિઝનેબલ લેવલ નીચે જતા રહ્યા હતા, એમાં આજે મોટો ઉછાળો આપણને જોવા મળ્યો છે. એટલે સ્ક્રિપ્ટ વાઇઝ સિલેક્ટિવ, જે હું પહેલા બી કહેતો હતો કે મંદીમાં સારી સ્ક્રિપ્ટ સિલેક્ટ કરવાનો એક ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે, એ ઇન્વેસ્ટરે ચોક્કસ સ્ક્રેપ કરવી જોઈએ, તો એમને સારા સમયમાં સારા બેનિફિટ્સ અને સારા રિટર્ન પણ મળી શકે છે. સો આપણે હજી પણ આઈ થિંક 1 વીકના એક ટ્રેડિંગને ઓબ્ઝર્વ કરીશું, એ પછી આપણને ખબર પડશે કે ગઈકાલનું જે બોટમ થયું એ કમ્પ્લીટ થયું છે કે હજી હિટ બાકી છે. આજના દિવસની વાત કરીએ, જરૂરથી હરિયાણા રિઝલ્ટ્સે સપોર્ટ જરૂરથી કર્યો છે. અપાર્ટ ફ્રોમ ઓવરસોલ્ડ ઝોન એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ ચોક્કસ થઈ ગઈ છે, કારણ કે બધા જ એક્ઝિટ પોલ કોંગ્રેસને એક રિમાર્કેબલ વિક્ટરી બતાવતા હતા, એની જગ્યાએ થોડું ડિફરન્ટ આવેલું છે. હવે આપણે જે વાત કરી કે રિઝર્વ બેંકની પોલિસી, યસ, બહુ સાચી વાત એ છે કે અત્યારે જે માહોલ છે ઇન્ટરનેશનલ લેવલે, એવા સંજોગોમાં રિઝર્વ બેંકની પોલિસી, એમનું સ્ટેન્ડ અને જે પ્રોજેક્શન્સ આવનારા સમયનું, આ બધા ઉપર ફોકસ રહેશે. કારણ કે આપણે જો ગયા મંગળવારને આ મંગળવારની જ વાત કરીએ તો ક્રૂડના ભાવમાં જો MCXના લેવલથી વાત કરીએ તો લગભગ 800 રૂપિયાનો વધારો થયો છે અને એ તમે પર્સન્ટેજ વાઇઝ જુઓ તો મોર દેન ઇવન 11% જેવો થઈ ગયો. તો સ્વાભાવિક રીતે ક્રૂડના પ્રાઇસની ઇમ્પેક્ટ આપણા ઇન્ફ્લેશન ઉપર ડાયરેક્ટ આવતી હોય છે, બીકોઝ વી આર ઇમ્પોર્ટિંગ ઓલમોસ્ટ 85% ઓફ અવર રિક્વાયરમેન્ટ્સ. આ એક એસ્ટિમેટ છે. તો મને નથી લાગતું કે આ વખતના જે રિઝર્વ બેંકની પોલિસી આવે એમાં કોઈ વ્યાજદરનો ઘટાડો આવી શકે, મને શક્યતા લાગતી નથી. નો ડાઉટ મોન્સૂન ઘણું સારું ગયું છે ને એની ઇમ્પેક્ટ આપણને આવનારા મહિનાઓમાં મળશે. જે રવિ પાકનું કેટલું વાવેતર થાય જેના ઉપર ફિગર મળશે, એટલે કદાચ આપણે અપેક્ષા રાખીએ જો વ્યાજ ઘટાડાની તો એ ડિસેમ્બરમાં આવી શકે છે. આ પર્ટિક્યુલર મિટિંગમાં
મને કોઈ મોટું ચેન્જીસ થાય એવી શક્યતા ઓછી લાગી રહી છે ફ્રોમ ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાઇડ. પરંતુ મેં જેમ કહ્યું પ્રમાણે ધીમે ધીમે માર્કેટ ગ્રેજ્યુઅલી બોટમ આઉટ થતું જશે, ત્યાં આપણે જરૂરથી પાછું એનાલિસિસ કરીશું કે માર્કેટનું હવે ટ્રેન્ડ કેવું રહેશે. ડેફિનેટલી બહુ સરસ રીતે તમે રેપઅપ કરી છે સમગ્ર સ્થિતિને. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક બાદ આજના રેકમેન્ડેશન્સ હેમંત સર પાસેથી જાણીએ અને સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીશું. બ્રેક બાદ એક વખત સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે હવે જે છે તે પોતાના ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે અને લેવલ્સની જે વાત કરી તે પણ આપણા સ્ક્રીન પર બહુ કંઈ ખાસ પરિવર્તન નથી. તો આવી સ્થિતિમાં આવો હેમંત સર, તમારા પાસેથી આજના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. ઘણા સ્ટોક્સ છે કે જે વેલ્યુએશનની દ્રષ્ટિએ ઘણા ટેકનિકલી કરેક્ટ થઈ ચૂક્યા છે. સરસ જગ્યા છે સર અહીંયા પોઝિશનલી અથવા તો ટ્રેડિંગના હિસાબથી પણ ફોકસ રાખવું હોય તો. યશ, થોડુંક શોર્ટ ટર્મ વ્યૂ છે. ઓકે, જેમ મેં કીધું થોડુંક મીડિયમ ટર્મમાં હજી આઈ નોટ સેઇંગ કન્ફર્મ, પણ થોડુંક ક્વેશ્ચનમાં છે. એટલે શોર્ટ ટર્મ માટે બે સ્ટોક છે ટ્રેડિંગ માટે, કદાચ એ 10 દિવસ માટે, યશ, નોટ એનાથી વધારે નહીં. એક છે HDFC બેંક, બીજો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. આપણે રિકવરી તેજીની બાઉન્સ માટે રમી રહ્યા છે. નાનો સ્ટોપ લોસ, નાનો ટાર્ગેટ, લાંબુ કાંઈ નથી. હા, તો તમે જો 2 વર્ષ માટે લેવાના હો તો આંખ બંધ કરીને HDFC બેંક લઈ લો. But this is right now a 10 trading session, short-term trading by call, yes. HDFC Bank, Reliance. ઓકે, સો HDFC બેંક અને રિલાયન્સ બંને પર તમારે ફોકસ રાખવાનું રહેશે. સર, લેવલ્સ, ટાર્ગેટ, સ્ટોપ લોસ કોઈ અહીંયા? આપણે HDFC બેંક હમણાં ભાવ છે 1653, યશ. આપણે 1650ની આસપાસની એન્ટ્રી, આપણે 20 રૂપિયાનો સ્ટોપ લોસ, 40 રૂપિયાનો ટાર્ગેટ HDFC બેંક માટે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હમણાં ભાવ છે 5793, એટલે 2-3 રૂપિયા નીચે 2790ની આસપાસની એન્ટ્રી, યશ. આપણે 25 રૂપિયાનો સ્ટોપ લોસ ને 50 રૂપિયાનો ટાર્ગેટ. સ્મોલ સ્ટોપ લોસ, સ્મોલ ટાર્ગેટ, પ્યોર ટ્રેડિંગ પોઝિશન. સ્ટોપ લોસ પ્લીઝ સ્ટ્રિક્ટ રાખજો. બિલકુલ. તો બહુ વધારે લાલચ ન રાખતા અત્યારે ફિલહાલ અહીંયાથી ખાસ ધ્યાન રાખો. તમે HDFC બેંકના લેવલ્સ તમારા સ્ક્રીન પર 1690 અને 1630 અને સાથે સાથે રિલાયન્સ માટે પણ તમને રેકમેન્ડેશન લેવલ્સ તમારા સ્ક્રીન પર જલ્દી છે. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરવી છે મારે સૌથી પહેલાં, અને તે છે HDFC બેંક. તમે તો હેમંત સર વાત કરી લીધી, આપણે અસીમ સર સાથે પણ ક્વિકલી રેપઅપ કરીએ. બિકોઝ સેબી દ્વારા NSDLને 3000 કરોડ રૂપિયાના IPOને સર મંજૂરી મળી છે અને HDFC બેંકનો NSDLમાં લગભગ 9%, એટલે કે 8.95% હિસ્સો છે. અને જો આ IPO આવે છે તો એમાં 2% હિસ્સો HDFC બેંક પ્રોફિટ જનરેટ કરવા જઈ રહી છે અને એના કારણે સ્ટોકમાં આજે સરસ તેજી જોવા મળી રહી છે. સો ટેકનિકલી તો સરે વાત કરી લીધી છે અસીમ સર. હવે આપણે વાત કરીએ NSDLથી કેશ જનરેટ કરી રહ્યું છે HDFC બેંક. તો HDFC બેંક પર વ્યૂ પહેલાં સર. જી, સૌપ્રથમ તો HDFC બેંક ઘણા બધા વખતથી અંડર પરફોર્મર રહ્યો અને આપણે જોયું કે જે મર્જર થયા પછી પ્રાઇસનું જે મિકેનિઝમ હતું એ આપણે જોયું અને ફોર અ વેરી લોંગ ટાઈમ એક બહુ જ સાંકડી રેન્જમાં અને થોડુંક ડાઉનવર્ડ આપણને જોવા મળ્યું. એ પછી જે અત્યારની ફિગર્સ છે, દાખલા તરીકે જે આજના ન્યૂઝની હું વાત પછી કરું છું, પરંતુ જે ડિપોઝિટના ગ્રોથની વાત છે કે જેમાં જે એક મોટો ઇસ્યુ હતો કે ડિપોઝિટ અને જે ક્રેડિટ એ બંનેના ગ્રોથનો જે રેશિયો છે એ ઇમ્બેલેન્સ થઈ રહ્યો હતો. તો ડિપોઝિટ ગ્રોથમાં લાસ્ટ જે મંથના જે ફિગર્સ આવ્યા આપણી પાસે, એ ફિગરમાં HDFCનો ડિપોઝિટ ગ્રોથ ઘણો સારો દેખાયો છે. આઈ થિંક આ એક મોટું પોઝિટિવ પોઈન્ટ પણ આ બેંક માટે ગણી શકાય. ઓફકોર્સ જ્યારે NSDLના ઇસ્યુ આવે છે એટલે વેલ્યુ અનલોક થવાની છે, નવા ફંડ્સ પણ કંપની પાસે આવવાના છે, તો સ્વાભાવિક રીતે આ એક પોઝિટિવ વ્યૂ છે. અને મારું એવું માનવું છે કે બેંકમાં આજે પર્ટિક્યુલરલી HDFC બેંકમાં જે નેગેટિવ્સ છે બધા જ ફેક્ટર ઇન થયા પછી હવે આ સ્ટોક ઉપર જવા માટે તૈયાર થઈ ગયો છે. ગ્રેજ્યુઅલી પણ આ સ્ટોક જરૂરથી લોંગ ટર્મ માટે બાય કરવાનો કેન્ડિડેટ છે. મેં જેમ વાત કરી યશ કે ટૂંકા ગાળામાં એક વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે, પરંતુ જે ઇન્વેસ્ટર છે એના માટે હું માનું ત્યાં સુધી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આ છે HDFC બેંક તમારા માટે થઈને નજર રાખો. નેક્સ્ટ સ્ટોક આપણે ચર્ચા કરવી જોઈએ ડેફિનેટલી, તે છે ટાટા પાવર અને JSW એનર્જી. પહેલાં ટાટા પાવર તમારા પાસે લઈને આવીએ હેમંત સર, અને JSW એનર્જી પછી વાત કરીએ. નોમુરાએ બાય રેટિંગ આપ્યું છે. ટાટા પાવરના ટાર્ગેટ છે 560,
NSDLના ટાર્ગેટ છે 885 અને રિસ્પેક્ટિવલી આના કારણે થઈને તમને એક્શન જોવા મળી રહ્યું છે. નોમુરા એમ કહે છે કે ટાટા પાવર માટે નાણાકીય વર્ષ 2024 થી 27 16% કેગર એબિટા તેઓ ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે અને JSW એનર્જી માટે 24 થી 27માં 38% કેગર એબિટાની એક એક્સપેક્ટેશન તેમની છે. તો બુલિશ વ્યૂ તેમના તરફથી. હેમંત સર, કઈ રીતે જોશો? ટાટા પાવર તમે યસ કહેશો તો 13 વર્ષની મંદી પતાવી 2020માં, ત્યારથી અત્યાર સુધી સ્ટોક બહુ ક્લિયર એક અનઇક્વિવોકલ તેજીમાં છે અને તેજી હજી પણ ઇન્ટેક છે. ટાઈમ ટુ ટાઈમ એણે રિટ્રેસમેન્ટ કરેક્શન બી આપ્યા છે. હમણાં બી તમે જોશો તો યશ ઓલમોસ્ટ તમારે મંથલી ચાર્ટ પર 5.5-6 મહિનાનું કરેક્શન કર્યું. 370 ને 470ની રેન્જ હતી. હવે એ રેન્જમાંથી બહાર નીકળવાની તૈયારી છે. ઓલ ટાઈમ હાઈની આસપાસ છે, લેવલ કોઈ બચતા નથી. એટલે અપસાઇડ કેટલી છે અત્યારે આઈ એમ નોટ વેરી ક્લિયર. વન લોંગ ટર્મ તેજી છે 4 વર્ષથી 4.5 વર્ષ થઈ ગયા અને હજી પણ ઇન્ટેક છે. ક્લિયરલી વધારે અપસાઇડ છે. વન સેકન્ડ, હું લેવલ આપી નથી રહ્યો કારણ કે કોઈ લેવલ્સ બચતા નથી, બટ ઇન્ટેક. સો વધારે અપસાઇડ વેરી વેરી મચ પોસિબલ. ટાટા પાવર, ઇનફેક્ટ ટાટા પાવર ઇઝ અ બાય ઓન ડિક્લાઇન. સારું લાગે છે સ્ટોક. યસ, ક્લિયરલી. સો ટાટા પાવર બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી ખાસ તમને બનતી જોવા મળી રહી છે. સર, આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં હેમંત સર બહુ સરસ એક્શન જોવા મળેલું છે. ક્વિકલી એક વખત ચેક કરીએ, બીકોઝ DIIs આટલા દિવસથી ખરીદી જરૂર રહ્યા છે પણ મિડ કેપ સ્મોલ કેપમાં પણ વેચવાલી હતી. આજે ફાઇનલી સપોર્ટ લઈ રહ્યા છે. તમને લાગે છે અહીંયા થોડો પોઝ લઈ લીધો છે કેમ કે નિફ્ટી અને બેંક નિફ્ટી કરતાં થોડા વહેલા રિએક્શન મિડ કેપ અને સ્મોલ કેપ આપે છે હંમેશા? હેમંત સર, વેરી ટ્રુ. પણ થોડું વીકલી પિક્ચર જરાક મજા નથી. શોર્ટ ટર્મ યસ, ઇમિડિયેટલી રિકવરી આવી છે, વિચ ઇઝ અ ગુડ સાઇન, સાઇન ઓફ રેઝિલિયન્સ. અંડર કરંટ બી સારો છે પણ વીકલીમાં પિક્ચર થોડું નેગેટિવ થઈ ગયું છે. બધા ઇન્ડિકેટર સેલમાં આવી ગયા છે યશ. અને છેલ્લા 6 વીકનું બોટમ તોડ્યું છે નિફ્ટી મિડ કેપ 100ની આપણે જોઈએ વાત કરીએ તો. હા, આ રિકવરીમાં હમણાં તો 58,635 છે યશ. 61ની આસપાસ હાઈ છે. જો એ પાર કરીને ઉપર નીકળી જાય, ચિંતાનું કોઈ કારણ નથી. ફર્ધર અપસાઇડ વેરી મચ પોસિબલ, તેજી કન્ટિન્યુ. પણ જો બાઉન્સ પણ નવો હાઈ નથી કરતો યશ અને પછી થોડો ઢીલો પડે છે તો પછી કદાચ આ વખતે કોન્સોલિડેશનમાં ટાઈમ વધારે લાગી શકે એવી શક્યતા છે. વન સેકન્ડ, આ વીકની શરૂઆત છે, બીજો દિવસ, વીકલી ચાર્ટ બી નથી બન્યા. ટુ અર્લી ટુ ટેક અ કોલ, બટ વન ગેટ્સ ધ ફિલિંગ દેટ આ થોડુંક પ્લે આઉટ થવા દેવું જોઈએ. નવો હાઈ કર્યો તો નો વરીઝ, નવો હાઈ નથી કરતો ને ઢીલો પડતો તો યસ, નોટ સમ વરી, ગુડ અમાઉન્ટ ઓફ વરી. યસ, ડેફિનેટ. સો ચિંતાની કોઈ બહુ વાત નથી પણ થોડો હજુ 1-2 દિવસનો સમય આપવો જરૂરી છે થોડી રાહ જોતા પહેલાં. આવો એક ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક બાદ આજના ક્લોઝિંગ અને ત્યારબાદ આગળની રણનીતિની ચર્ચા યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે અને જે પ્રકારની સિચ્યુએશન બની છે તે આજે ઘણા લોકો રાહતનો શ્વાસ ઇનફેક્ટ લઈ રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે આપણને. કેમ કે આટલા દિવસના ઘટાડા બાદ 1%ની મજબૂતી સાથે નિફ્ટી ક્લોઝ તરફ આગળ વધી રહ્યું છે. 25,000ની ઉપર સોફાર સફળતા મળી રહી છે. બેંક નિફ્ટી પણ 51,062 પર, એટલે અહીંયા પણ 51,000ની ઉપર સફળતા મળી રહી છે. મહત્વના લેવલ્સને ઉપર બંધ જરૂર આપ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ તમે જોઈ લો, અહીંયા પણ 2.5%ની મજબૂતી મિડ કેપમાં છે, સ્મોલ કેપ પણ 2.5%ની મજબૂતી. ઓવરઓલ એકંદરે સારું ક્લોઝ આજે તમે જોઈ શકો. સેક્ટર વાઇઝ તમે નજર કરી લો, આજે સારી મજબૂતી ક્યાં હતી? મીડિયા, PSE, CPSE, ઓટો, બધા જ સ્ટોક્સમાં બહુ સરસ ખરીદદારી જોવા મળી છે. બસ મેટલમાં પ્રોફિટ બુકિંગ, બાકી બધામાં તમને તેજી જોવા મળેલી છે. હેમંત સર, ક્વિક રિએક્શન આજના ક્લોઝ પર. અનએક્સપેક્ટેડ લાઇન્સ BTSD બી કરી શકાય નિફ્ટીમાં. તેજીનો ગેપ 25,600ની ઉપર છે, એ ભરાવાની કોશિશ કરશે નિફ્ટી આવતા 7 ટ્રેડિંગ સેશનમાં. એ ભરાય છે કે નહીં પહેલાં આપણે જોવાનું. ભરાય તો સારું, નહીં ભરાય તો નેગેટિવ. એની પછી શું થાય છે? બટ એઝ ઓફ નાઉ એક શોર્ટ ટર્મ બાઉન્સ છે જે હજી કન્ટિન્યુ થાય એવું લાગે છે. ગઈકાલનો જે લોસ છે એને એક નિયર ટર્મ બોટમ પકડીને ચાલો, નિયર ટર્મ, મીડિયમ ટર્મ નહીં, નિયર ટર્મ પકડીને ચાલો. રિકવરી છે, સ્ટોક સ્પેસિફિક ઘણી મૂવ આવશે, ખાસ કરીને ફંડામેન્ટલી સારા સ્ટોક છે એમાં બાઉન્સ આપણે વધારે સ્ટ્રોંગ જોશું. આઈ વુડ બી પોઝિટિવ. કેટલું સસ્ટેન થાય છે આઈ ડોન્ટ નો. મને
25.5 જેવું લાગે છે યશ. એનાથી ઉપર જેટલું જાય આપણે વન સ્ટેપ એટ અ ટાઈમ લઈએ. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે અને આ સાથે જમીન સર સમિતિ ગયું છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા સ્ટોક્સની વાત કરી યશ. પર્સનલ પોઝિશન તો નથી, ફેમિલીની હોઈ શકે છે. અમુક સ્ટોક્સ પર અમારું ફંડામેન્ટલ કવરેજ છે. જે વ્યૂઝ તમારી ચેનલ પર વ્યક્ત કર્યા છે અમારા રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટને કમ્યુનિકેટ થાય શકે. આપણે દર્શકોને એક જ વિનંતી છે કે એના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કામ કરવું, સ્ટોપ લોસ જરૂર રાખવી. અને આભાર તમારા શોમાં બોલવા માટે. It's always a pleasure and thank you Asimભાઈ for doing the show. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. ઓકે, સો આવો પહેલાં તો તમને ક્વિકલી આજના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જણાવી દઈએ. શરૂઆત આપણે કરીએ નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર. આજે જ્યારે તમને સારી તેજી જોવા મળેલી છે તે છે ટ્રેન્ટ, લેટેસ્ટ એન્ટ્રન્ટ છે નિફ્ટી 50માં. વિચાર કરો 8%ની તેજી ટ્રેન્ટમાં. આ ટ્રેન્ટ એ સ્ટોક છે કે જેમાં તમને વેસ્ટ સાઇડ જોવા મળે છે, જેમાં તમને ઝૂડિયો જોવા મળે છે. તમારા આજુબાજુમાં કપડાના મલ્ટિપલ સ્ટોર્સ કદાચ આ બ્રાન્ડના હેઠળ હશે અને એ સ્ટોક આજે 8% ઉપર. પછી આવો બીઈએલ પર 4.5-5%ની તેજી બીઈએલમાં. ભાઈ તમે જુઓ ને તો આ જ્યારે નિફ્ટીમાં નવા કોઈ સ્ટોક આવે ને તો એમાં શરૂઆતમાં વેચવાલી આવતી હોય છે, પણ ટ્રેન્ડમાં એવું નથી થયું. સો આ એક જસ્ટ ઓબ્ઝર્વેશન. અદાની એન્ટરપ્રાઇઝ, આજે અદાણી ગ્રુપના શેર્સમાં પણ બધામાં સારી મજબૂતી હતી. ત્રીજો ટોપ ગેનર 0.5%. અદાણી પોર્ટ્સ 4.5%થી વધુની મજબૂતી. M&M તમે જુઓ 3.5%ની મજબૂતી. ઇનફેક્ટ M&M આજનું રેકમેન્ડેશન હતું અમારા ખાસ એક્સપર્ટ તરફથી અને આજે જ ટાર્ગેટ હિટ થઈ ગયા હતા. સવારે જ તમને અમે ખાસ વાત કરી હતી. તો M&Mનું એક અપડેટ આપી દઈએ. બજાજ ઓટો 2.5%ની તેજી. કોલ ઇન્ડિયા અમેઝિંગ મૂવ આજના દિવસે જોવા મળી. રિલાયન્સ સરે રેકમેન્ડેશન આપેલું છે હેમંત સરે, અહીંયા 2%ની તેજી આજે જોવા મળી છે. HDFC બેંક અગેન હેમંત સરનું રેકમેન્ડેશન છે, આ તમને સલાહ આપેલી હતી. 2%ની તેજી અહીંયા તમને જોવા મળી. 1650ની ઉપર સેટલ થતાં ખાસ ક્લોઝ જોવા મળી રહ્યું છે. સો આ પણ એક તેજી. L&T છે, બધા જ સ્ટોક સારી તેજી. અચ્છા, વેચવાલી પણ હતી, એવું નથી કે બધામાં તેજી હતી. વેચવાલી ક્યાં હતી? સૌથી પહેલાં SBI લાઈફ 3.25% નીચે, ટાટા સ્ટીલ 3% નીચે, ટાઇટન 2.5% નીચે, બજાજ ફિનસર્વ 2% નીચે, JSW સ્ટીલમાં 2%ની વેચવાલી તમને જોવા મળી. તો આ બધા સ્ટોપ લૂઝર્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળ્યા. બેંક નિફ્ટીને ઓબ્વિયસલી આજે માત્ર ને માત્ર HDFC બેંકે સપોર્ટ આપ્યો 2%. ફેડરલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, ઇવન SBIમાં પણ સારી તેજી જોવા મળી. માત્ર AU બેંક આજે તમને ઘટાડો બતાવતો જોવા મળેલો હતો. તો પહેલાં તો ખાસ આપણે રિએક્શન જે છે તે ખાસ ક્લોઝ અને ક્લોઝ બાદ જે સેક્ટર સ્પેસિફિક મૂવ આવી રહી છે. અસીમ સર, આપણે જ્યારે તેજી જોઈ તો તેમાં સરકારી સ્ટોક્સે સૌથી વધારે પાર્ટિસિપેટ કર્યું હતું. મંદી પહેલાં સરકારી સ્ટોક્સ થાકી ગયેલા હતા. આ મંદીમાં ભયંકર વેચવાલી બધા જ CPSE PSE સ્ટોક્સમાં જોવા મળી અને હવે ફરી એકવાર આજે તમે ટોપ ગેઇનર્સમાં જુઓ સેક્ટર વાઇઝ તો CPSE PSE સ્ટોક્સનું કન્ટ્રીબ્યુશન બહુ જ વધારે છે. શું અહીંયા અક્યુમ્યુલેશનનો સમય આવી ગયો છે અસીમ સર? વેરી વેલ, ગુડ ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ, કારણ કે આ એક દરેક ઇન્વેસ્ટરને સ્પર્શતો પ્રશ્ન છે. ઘણા બધા ઇન્વેસ્ટરનું પબ્લિક સેક્ટરના સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને યસ, એક વસ્તુ ચોક્કસ થઈ કે જે આ બધા સ્ટોકે તેજી મતલબ રનવે તેજી દેખાડી અને જે એપ્રિસિએશન દેખાડ્યું, આઈ થિંક ઇટ વોઝ હિસ્ટોરિકલ મુવમેન્ટ. તમે કોઈ પણ સ્ક્રિપ્ટ લઈ લો ફોર દેટ મેટર. ઇવન ઇરડા કે જે નવો લિસ્ટેડ શેર હતો એ લિસ્ટિંગ થયા પછી આપણને મેની ફોલ્ડ ઉપર જતો જોયા. એ રીતે એ જે સ્ટોરી છે બધામાં લગભગ રિપીટ થઈ અને એ કારણસર એ જ કારણે એવું બન્યું કે જે એમાં મોટું કરેક્શન એને આપ્યું. અચ્છા, હવે અત્યારની પરિસ્થિતિ જુઓ, જેમ તમે કહ્યું કે જ્યારે ઇન્ડેક્સ નવા લેવલ ઉપર જતું હતું ત્યારે જે પબ્લિક સેક્ટરના યુનિટ્સ છે એમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો. મારી દ્રષ્ટિએ જે અત્યારના પ્રાઇસિંગ દેખાઈ રહ્યા છે, પર્ટિક્યુલરલી ગઈકાલના ખાસ કરીને વાત કરું તો ગઈકાલનો જે પ્રાઇસ છે દેટ વોઝ ધ રોક બોટમ પ્રાઇસ. અને જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, મારું ઓલવેઝ કહેવું છે કે જ્યારે માર્કેટ ઘટતું હોય, માર્કેટ પેનિકમાં હોય, સ્વાભાવિક રીતે અત્યારે યસ એવું જોવા મળ્યું છે કે જે નવા જે લોકો એન્ટર થયા છે, નવા ઇન્વેસ્ટર જે આવ્યા છે એમણે મંદી જોઈ નથી અને એ કારણસર માઇનોર કરેક્શન હતો. માઇનોર નહીં કહીએ આપણે, પણ કરેક્શન આવે ત્યારે થોડું પેનિક થઈ જતું હોય છે અને ઇટ ઇઝ ઓબ્વિયસ, કારણ કે એક એક્સપિરિયન્સ હંમેશા એ પ્રમાણે કામ કરતો હોય છે. પણ મારું ઓલવેઝ કહેવું છે કે જ્યારે માર્કેટ મોટું કરેક્શન આપતું હોય ત્યારે ફંડામેન્ટલી સારા શેર સિલેક્ટ કરવાની મોટી ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે. હું એક એક્ઝામ્પલ આપી દઉં આપને. ઇવન પેટીએમ ગઈકાલ 648 રૂપિયાનો ભાવ હતો, આજે એમાં 100 રૂપિયાનો આપણને ઉપરનો ઉછાળો જોવા મળ્યો છે.
આવું એક ઘણી બધી કંપનીઓમાં થયું છે. પર્ટિક્યુલરલી આપનો જે ક્વેશ્ચન છે અબાઉટ ધી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ. એનું કારણ એક જ છે કે જે આઉટલે કરવામાં આવ્યું છે, ઓર્ડર બુક પોઝિશન છે, તમે અલગ અલગ કંપનીનું એનાલિસિસ કરતો તો પ્રાઇસીસ નાવ જે મીન્સ માર્કેટના ભાવ છે એ ફેરલી પ્રાઇસ છે. અક્યુમ્યુલેશન માટેનો ટાઈમ થઈ ગયો છે. વોર્નિંગ અથવા રાઇડર એટલું જ મૂકું છું કે માર્કેટ આજે ઉછાળો આપ્યો છે, માર્કેટ સેટલ ક્યાં થશે હજી જોવાનું છે. માટે સ્ટેગર મેનરમાં બાય કરો, પણ બાય હંમેશા જ્યારે માર્કેટમાં કરેક્શન આવે ત્યારે તક મળતી હોય છે, એને ઝડપવી જોઈએ. બિલકુલ, બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું. આ જે તકની વાત છે તેનાથી મારે એ પણ સમજવું છે અસીમ સર કે તમારો જે આટલો એક્સપિરિયન્સ છે માર્કેટની સાથે, તમે આટલા તેજી મંદી જોયેલી છે, ઘણા નવા ઇન્વેસ્ટર્સ છે કે જેમણે હમણાં જોઈન કર્યું અને એમના માટે આ લાંબો બુલ રન હતો. કેમ કે આટલો લાંબો બુલ રન કદાચ આપણે પહેલાં ક્યારેય જોયો નથી. આ અનપ્રેસિડેન્ટેડ હતું અને એટલી જ શાર્પ ફોલ હવે આવતી જોવા મળી. આપણે નો ડાઉટ રોકાણકારોને ચેતવ્યા હતા, પણ ઘણા નવા ઇન્વેસ્ટર્સ હશે કે જેમણે કદાચ પહેલી વખત આટલું મોટું ફોલ જોયું. અને જે ઇન્ટ્રાડે 1-2 દિવસની પોઝિશન સાથે જે ટ્રેડિંગ કરે છે તે કમ્યુનિટી આપણે જાણીએ છીએ કે સૌથી મોટી છે અત્યારે, અને ડીમેટના નંબર્સ વધી રહ્યા છે તેનું રીઝન પણ એ જ કમ્યુનિટી છે. પણ એ કમ્યુનિટીને એક હેલ્ધીયર જે ઇન્વેસ્ટમેન્ટની આદત છે તેમાં વાળવી એ આપણી જવાબદારી છે. એટલે આ સ્થિતિમાં આ જે બહુ મોટો ફોલ જેમણે જોયો છે રોકાણકારોએ, કદાચ પૈસા પણ ગુમાવ્યા હશે, એવા રોકાણકારોને એક તો પહેલાં ખાસ આપણે એક સંદેશો આપવો જરૂરી છે સર અહીંયાથી. અને ત્યારબાદ આવા રોકાણકારોએ હેલ્ધીયર હેબિટ તરફ જો આવવું હોય, કેમ કે સેબી પણ ડેટા તો આપે જ છે અને આપણે સૌ કોઈ જાણીએ પણ છીએ, અને એટલા માટે જ કદાચ F&Oના રૂલ્સ પણ ચેન્જ કરવા પડ્યા છે. તો આ સ્થિતિમાં હેલ્ધીયર પોર્ટફોલિયો તરફ કઈ રીતે આગળ વધવું, એ થોડા જે ટ્વીક્સ કરવાના છે આદતોમાં, એ ખાસ સમજાવો સર. જી બિલકુલ. યસ, ફોર્ચ્યુનેટલી જે આપણે વાત કરી કે આટલા વર્ષના એક્સપિરિયન્સમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન જોયા, ઘણા બધા ઇવેન્ટ્સ જોયા, અને એમાં માર્કેટમાં એવું થતું હોય છે કે ઘણા લોકો એમાંથી એક્ઝિટ કરીને બહાર જતા રહેતા હોય છે. એટલે આ એક ફેક્ટર એવું છે કે એમાં કારણ કે લોસ બુક કરવાનો હતો અથવા એ ફર્ધર ઇન્વેસ્ટ કરવાની એમના પાસે સ્ટ્રેન્થ નથી રહેતી હોતી. તો અલગ અલગ જે ઇવેન્ટ્સ બની ગયા, જેનો હું સાક્ષી કુદરતી રીતે બની શક્યો છું, તો મારી સલાહ એવી છે કે આ ઇક્વિટી માર્કેટ એવું છે કે જે ઇન્ફ્લેશન સામે તમારા હેજ કરે છે. કારણ કે ઇન્ફ્લેશનરી જો આપણી ઇકોનોમી હોય, સ્વાભાવિક છે ડેવલપિંગ ઇકોનોમી ઇન્ફ્લેશનરી હોય, તો એમાં તમારા ફંડ્સનું ઇન્ફ્લેશનને જો એ બીટ કરી શકે એવું જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો દેટ ઇઝ ઇક્વિટી માર્કેટ. પણ અગેન ઇક્વિટી માર્કેટ જ્યારે હું કહું છું ત્યારે એકદમ શોર્ટ ટર્મ વ્યૂ કે ઇન્ટ્રાડે છે એ બિલકુલ એડવાઇઝેબલ નથી. અને ખાસ કરીને યંગ ઇન્વેસ્ટરને મારે એટલું જ કહેવું છે કે આ પોર્ટફોલિયો ક્રિએટ કરો રાધર દેન ડુઇંગ ટ્રેડિંગ. ટ્રેડિંગમાં હંમેશા એવું થાય છે કે 2 કે 3 વખત આપ જરૂરથી તમારા આપના પૈસા મળતા હોય છે અથવા પ્રોફિટ થતો હોય છે, પણ એક તમારું ટ્રાન્ઝેક્શન એવું બની જતું હોય છે કે જે આવનાર જે તમારી પાસે ફંડ્સ છે અથવા જે તમારી પાસે પ્રોફિટ છે એ બધો વાઇપ આઉટ થતો હોય છે. તો મારા અનુભવ પ્રમાણે જે અમે આટલા વર્ષોમાં શીખ્યા છીએ કે સારી સ્ક્રિપ્ટ તો એનું આખું એનાલિસિસ એ છે કે ભાઈ ગુડ મેનેજમેન્ટ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશનની પેટર્ન, ઇન્ડસ્ટ્રી કઈ છે એના ઉપર એ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે. તો સ્વાભાવિક રીતે આટલા વર્ષોના અનુભવથી મેં જોયું છે કે દરેક જણની એક હેલ્ધી પોર્ટફોલિયો બનેલો છે. મારું એટલું જ કહેવું છે કે આપણે જે લાસ્ટ ટાઈમ વાત થઈ તે હેલ્ધી કરેક્શન કોને કહેવું, અને મારા ખ્યાલથી હેમંતભાઈએ બહુ સારું સમજાવ્યું હતું કે 1500 નિફ્ટી આવે તો માનું કે એનો એક હેલ્ધી કરેક્શન ગણી શકાય, અને એ આપણે જોયું. એટલે આ જે છેલ્લા લગભગ યસ હું માનું છું 3-1 મહિનાથી જે પેટર્ન માર્કેટમાં ડેવલપ થઈ હતી, ઇટ વોઝ બિટ વરીસમ, અને ફોર્ચ્યુનેટલી એક સારું કરેક્શન અપાયું કે જે એક હેલ્ધી કરેક્શન કહી શકાય. અગેન હું એમ કહીશ કે માર્કેટમાં આવા ટ્રેન્ડ આવતા હોય છે, માર્કેટ વોલેટાઇલ હોય છે, એની ઘણી બધી ઇમ્પેક્ટ થતી હોય છે. તો ત્યારે તમે તમારી પાસે ફંડ્સ હોય એને બેનિફિટ લો કે તમે સારી સ્ક્રિપ્ટ તમને બાર્ગેન પ્રાઇસે મળે છે, એક પોર્ટફોલિયો બનાવો જેથી કરીને એક હેલ્ધી, ઘણા કેસમાં એવું જોયું છે પોઝિટિવલી કે એટ ધ એજ ઓફ 40-45 એમની પાસે એટલા સારા ફંડ થઈ જતા હોય છે કે રિટાયરમેન્ટ ના કહીએ પરંતુ એક ફાઇનાન્શિયલ તમારું સિક્યુરિટી બનતી હોય છે, જે ક્રિએટ કરવાનો દરેક ઇન્વેસ્ટરે પ્રયત્ન કરવો જોઈએ. મારા નમ્ર એક સૂચન છે, બને ત્યાં સુધી ટ્રેડિંગથી દૂર રહો. ટ્રેડિંગમાં જનરલી મેં ફંડ્સ ઘરમાં આવતા ઓછા જોયા છે, માટે મારી એક સલાહ દરેક ઇન્વેસ્ટરને આ માધ્યમથી હું આપને કહું છું. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. મેં એટલા માટે જ આ તકે તમને એ સવાલ પૂછેલો હતો, કારણ કે
એક તો સેબીના રિપોર્ટ્સ તો આવી જ રહ્યા છે. અત્યારે માર્કેટમાં આ જે વેચવાલી છે તે પણ પરફેક્ટલી પ્લેસ છે. તહેવારોની પહેલાં છે. આપણે માર્કેટમાં ઘણી જગ્યાએ લોકોને કહેતા સાંભળ્યા કે દિવાળી પહેલાંનું ડિસ્કાઉન્ટ, અને આ દર વર્ષે આવે પણ છે. કદાચ તમને એ પણ યાદ હશે સર, દર વખતે આપણે આ લાઈન સાંભળતા જોઈએ છે કે દિવાળી પહેલાંનું ડિસ્કાઉન્ટ મળે છે, અને અત્યારે મળી પણ રહ્યું છે. તો આપણે વાત કરી સર. હવે નેક્સ્ટ સ્પાઇસ જેટ પર આવીએ આપણે. સ્પાઇસ જેટે 10 નવા પ્લેન એડ કર્યા છે પોતાની ફ્લીટમાં. 9% તેજી હતી. અનફોર્ચ્યુનેટલી કહો કે ફોર્ચ્યુનેટલી કહો, પણ માત્ર બીએસસી પર છે. અને આવી સ્થિતિમાં 7 લીઝડ અને 3 રીઇન્ટ્રોડ્યુસ્ડ પ્લેન તેમણે હવે ફરી એકવાર જે કહેવાય કે ફ્લીટમાં વધારો કર્યો છે. સો તહેવારોની સિઝન, ફ્લીટ વધારી રહ્યા છે. બધું જ અલ્ટિમેટલી યોગ્ય દિશામાં શું જઈ રહ્યું છે? કેમ કે દેવાનો ભાર હજુ પણ સ્પાઇસ જેટ પર એટલો જ જોવા મળી રહ્યો છે સર. જે ભારત જેવા દેશમાં કે જ્યાં તમે એવિએશન સેક્ટરનો ગ્રોથ જોઈ રહ્યા છો, તો પાર્ટિસિપન્ટ બહુ જ લિમિટેડ છે. એટલે આપ જાણો છો પ્રમાણે સરકારને પણ નવી કંપનીઓ આવે અથવા જે કંપની છે એમને સસ્ટેન થઈ શકે એના માટેના પ્રયત્નો કરી રહી છે. પણ યશ, એક વસ્તુ જ્યારે આપણે કોઈ સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ડસ્ટ્રીનો આઉટલુક ડેફિનેટલી પોઝિટિવ ગણાય. કારણ એક જ છે કે જે એર કનેક્ટિવિટી છે ડે બાય ડે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. પેસેન્જર લોડ ફેક્ટર પણ ઘણું સારું છે. નવા એરક્રાફ્ટ એડ કરવાનો એક પોઝિટિવ સમાચાર પણ ગણી શકાય. અલ્ટિમેટલી મારું ઓલવેઝ કહેવું છે કે પ્રોફિટ કંપની કરતી હોય તો જ એ કંપનીને આપણે આપણા પોર્ટફોલિયોમાં એડ કરીએ. ન્યૂઝ બેઝ તેજી આવતી હોય, જેમ જે ઇન્વેસ્ટરો જેમની પાસે છે ઓલરેડી તેમને હોલ્ડ, પરંતુ નવું ઇન્વેસ્ટમેન્ટ મારી દ્રષ્ટિએ આ કંપનીમાં અત્યારે ના કરવું જોઈએ. કારણ કે ડેપ્ટનું બર્ડન છે. સેકન્ડલી, જેમ હમણાં આપણે ચર્ચા કરી કે અત્યારે જે મિડલ ઇસ્ટમાં જે પરિસ્થિતિ છે, ક્રૂડના પ્રાઇસની વોલેટિલિટી ખૂબ મોટી થઈ શકે છે. લાસ્ટ 15 દિવસ પહેલાં જ એવિએશન ટર્બાઇન ફ્યુલના પ્રાઇસ ઘટાડ્યા હતા. આઈ થિંક ફરીથી પાછા વધારવાની નોબત આવી જશે. એટલે આ એક વોલેટિલિટી ઇન ધ ઇન્ટરનેશનલ જીઓપોલિટિકલ સિચ્યુએશન. સેકન્ડલી, કંપનીના ફંડામેન્ટલ નો ડાઉટ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. પણ અનલેસ એન્ડ અન્ટિલ ડેપ્ટ બર્ડન ઓછું થાય અને ઇન્ટરેસ્ટનું બર્ડન ઓછું ના થાય ત્યાં સુધી હું એવું માનું છું કે થોડુંક આ સ્ટોકથી અવોઇડ કરવાની મારી એડવાઇસ છે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. સર, હવે હાલમાં જ લિસ્ટેડ અમુક આઈપીઓ જે છે તેનું હવે સ્વાભાવિક માર્કેટની સાથે સાથે ડિસ્કાઉન્ટ આવતું જોવા મળી રહ્યું છે. તો એનું પરફોર્મન્સ અને એનું થોડું વિશ્લેષણ કરીએ. સૌથી પહેલાં હું સ્ક્રીન પર તેની જે ઇન્ફોર્મેશન છે તે બતાવું. હાલમાં જ લિસ્ટેડ આઈપીઓ, બધાના નામ, તેના રિટર્ન કેટલા છે તમે જુઓ. સૌથી પહેલાં ઓલાનો 76 રૂપિયા ઇશ્યુનો ભાવ હતો. 76 રૂપિયાથી આ સ્ટોકની જે લિસ્ટેડ પ્રાઇસ એ પણ 76 આસપાસ હતી. હાઈ બને 157, ત્યાંથી 57% નીચે જે સ્ટોક. બીજો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, પોતાના જે હાઈ બન્યા ઇશ્યુ પ્રાઇસ, લિસ્ટેડ પ્રાઇસ બંને તમારા સ્ક્રીન પર, હું બહુ વધારે ડિટેલ્સ નથી લેતો, તમે જુઓ તો હાઈ બન્યા હતા 188, ત્યાંથી 27% નીચે છે. પછી આર્કેડ ડેવલપર્સ 26% નીચે છે પોતાના હાઈસથી ઇશ્યુની સામે. નોર્ધન આર્ક પોતાના ઇશ્યુની સામે અત્યારે ફિલહાલ 23% નીચે છે, અને ઇશ્યુની સામે નહીં, ઇનફેક્ટ હાઈઝની સામે, એ તમે જુઓ. પછી પ્રીમિયર એન્જિનિયર્સ, આ તમે જુઓ તો એનર્જીસ, માફ કરશો, એ 21% નીચે છે, અને પીએન ગડગિલ તે પણ 20% નીચે છે. સૌથી વધારે લુક્રેટિવ તમે જોવા જાઓ ને, જ્યાં તમને વધારે ફાયદો મળે છે, તે છે અહીંયાથી ઓલા ઇલેક્ટ્રિક. કેમ કે પોતાના 157ના હાઈથી 90 પર આવ્યો, તો એ લિસ્ટેડ પ્રાઇસથી ઉપર છે. અને એક બજાજ હાઉસિંગ કે જેમાં અપર સર્કિટ પણ આજે જોવા મળી હતી. બે શેર પર આપણે અસીમ સર ખાસ ફોકસ કરીએ. આ બંને શેર્સ જે આઈપીઓ બહુ મોટા હતા, દિગ્ગજ હમણાં જ આવ્યા, અને ત્યાંથી અત્યારે પોતાના રેકોર્ડ પ્રાઇસથી અત્યારે ફિલહાલ ઘટાડામાં જોવા મળી રહ્યા છે. ખરીદવા જોઈએ કે નહીં? એક ઓલા અને એક છે બજાજ હાઉસિંગ. સર, સૌપ્રથમ તો આપણું જે આઈપીઓ માર્કેટ છે બહુ જ ફ્લરિશ થયું છે, અને આપણે જોઈએ છીએ કે એક માસિવ ઇન્ફ્લો આઈપીઓમાં આવી રહ્યા છે, અને લોકોનો ઇન્ટરેસ્ટ પણ વધી રહ્યો છે. હવે આપણે જે આખો ચાર્ટ બનાવ્યો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓફકોર્સ ઇન્વેસ્ટર માટે બી આ એક ગાઈડન્સ બની શકે છે. યસ, આપ જાણતા હશો કે જે એક ડેટા છે કે રિટેલ ઇન્વેસ્ટરમાં જેનું એલોટમેન્ટ આવે છે એમાંથી લગભગ 43%, ઇફ આઈ એમ નોટ રોંગ, એટલા પ્રોફિટ બુક કરીને નીકળી જતા હોય છે. હવે ઇશ્યુ આવે છે પહેલાં એના પ્રીમિયમ બોલાય છે, એના જે મિકેનિઝમ થતી હોય છે, એની ઇમ્પેક્ટ પણ પ્રાઇસ ઉપર પડતી હોય છે. ત્યાં ફંડામેન્ટલ, હું ઓલવેઝ કહેતો આવ્યો છું, આઈપીઓ આવ્યા પછીના 15 દિવસ એના ફંડામેન્ટલ ક્યારેય કામ કરતા નથી હોતા. એક જે ડિમાન્ડ સપ્લાયનો મિકેનિઝમ હોય છે એ કામ કરતું હોય છે. એક સારી વસ્તુ એ છે કે ઇવન ઇન ધીસ માર્કેટ, આપણે જ્યારે મોટું કરેક્શન માર્કેટમાં જોયું, આજે બધા આપણે જે સ્ટોક આપણે નેરેટ કર્યા એમાંના કોઈ પણ સ્ટોક ઇશ્યુ પ્રાઇસથી હજી નીચે નથી ગયા. ધેટ ઇઝ અ વેરી ગુડ સાઇન. હવે
અગેન હવે જ્યારે 15-20 દિવસ કે મહિનો જ્યારે એક પાસ થતો હોય ત્યારે એના ફંડામેન્ટલ પ્લે થતા હોય છે. પહેલી વાત મારી દ્રષ્ટિએ જે ઓલા ઇલેક્ટ્રિકની આપણે વાત કરી, ઓલા જ્યારે ઇસ્યુ આવ્યો ત્યારે આ પ્રાઇસ આવશે એવી અપેક્ષા ખરેખર નથી અને એ પ્રાઇસ પર લિસ્ટ થયો અને ઇન્વેસ્ટર જેમને પણ એલોટમેન્ટ થયું એને સારી પ્રાઇસ મળી. હવે અત્યારની જો પરિસ્થિતિ વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિકમાં જે ઈવી જે ટુ વ્હીલર્સમાં છે એમાં કામ કરી રહી છે, નવા મોડલ્સ પણ લોન્ચ કરી રહી છે. પણ આ જે સેક્ટર છે ઘણું કોમ્પિટિટિવ બની રહ્યું છે અને એમાં તમારી પ્રોડક્ટ કેવી રીતે એજ કરે છે એના ઉપર ફોકસ રહેશે. એટલે ઇન્ડસ્ટ્રીનો એઝ અ આઉટલુક ડેફિનેટલી પોઝિટિવ, પણ કોમ્પિટિશન પણ એટલી જ નડતી રહેશે. એટલે ઓલા ઇલેક્ટ્રિક હજી હું મારી દ્રષ્ટિએ બાય કરવાની એડવાઇસ નહીં કરું, પરંતુ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ યસ બિલકુલ ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ અને બજાજ ફાઇનાન્સનું ગ્રુપ છે, એમનો જે પોર્ટફોલિયો છે એ પણ મોટો થઈ શકે છે. ગઈકાલ તો નીચેની સર્કિટ હતી 5% ઇફ આઈ એમ નોટ રોંગ. એટલે મારું એટલું જ કેવું જ્યારે માર્કેટ પેનિક થાય ત્યારે આવા સ્ટોક આપણે બાય પોર્ટફોલિયોમાં એડ કરવા જોઈએ. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. વન શુડ ડેફિનેટલી એડ ઇન ધ પોર્ટફોલિયો ઓન ડિક્લાઇન. ઓલા ઇલેક્ટ્રિક ફોર અ વાઇલ અવોઇડ કરવું જોઈએ. બિલકુલ. તો એક સમયે અત્યારે ફિલહાલ થોડું અવોઇડનો વ્યૂ આપણને બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આ સાથે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. આગળ હવે વાત કરીએ ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ આજે HEG તરફથી સામે આવ્યું હતું. ન્યુયોર્કમાં લિસ્ટેડ એક જે ગ્રાફાઇટ મેન્યુફેક્ચરર કંપની છે, ગ્રાફાઇટ ઇલેક્ટ્રોડ ઇન્ટરનેશનલ, જે ગ્રાફટેક ઇન્ટરનેશનલ છે, તેમાં તેમણે હિસ્સો ખરીદ્યો છે અને આ સમાચાર પછી સ્ટોકમાં સારું એક્શન જે છે તે આપણને બનતું જોવા મળ્યું. સર, HEG આ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે. પોર્ટફોલિયો કેવું લાગે નવી અધિગ્રહણ બાદ સ્ટોકમાં એક્શન આજે જોવા મળ્યું છે? સર, ઇલેક્ટ્રિક જે ગ્રેફાઇટ કે આમ તમે જુઓ તો ઇટ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધી મેટલ ઇન્ડસ્ટ્રી અને અત્યારે છેલ્લા લગભગ 15-20 દિવસના જો ટ્રેડિંગમાં તમે કરશો, આજે ડેફિનેટલી મેટલમાં થોડું કરેક્શન આવ્યું છે. પરંતુ જ્યારે ઇન્ટરનેશનલ લેવલમાં જ્યારે જીઓપોલિટિકલ સિચ્યુએશન આટલી ફ્રેજાઇલ છે ત્યારે મેટલ કંપનીઓનામાં પરફોર્મન્સ સુધરે એવી પૂરેપૂરી શક્યતા છે. અને હું માનું ત્યાં સુધી જે ઇમ્પોર્ટનું ડમ્પિંગ છે આપણા દેશમાં એ પણ ઓછું થાય એવી પૂરેપૂરી શક્યતા છે. ધીસ ઇઝ ડેફિનેટલી ગુડ ન્યૂઝ, કારણ કે HEG એક લીડિંગ કંપની છે આ સેક્ટરમાં અને એમાં જે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે તો આઈ થિંક આ સ્ટોક માટે એ પોઝિટિવ ન્યૂઝ છે. આ સેક્ટરમાં આવતા દરેક મતલબ કંપની માટે મારો વ્યૂ પોઝિટિવ છે. આવનારો સમય આ સેક્ટર ઘણું સારું પરફોર્મ કરી શક્યતા છે. HEG ડિક્લાઇન ઉપર ડેફિનેટલી બાય કરી શકાય એઝ ઇટ્સ અ પોર્ટફોલિયો સ્ટોક. પોર્ટફોલિયોમાં તમે ડેફિનેટલી સમાવેશ કરી શકો છો. આ છે HEG તમારા માટે થઈને. આ સિવાય આજે આપણે જોયું છે કે પૂર્વાંકરા પણ ખાસ ફોકસમાં હતો સ્ટોક, કારણ કે બેંગલુરુમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ તેઓ ડેવલપ કરવાના છે. 3 એકર જમીનના તેમણે કરાર પણ અહીંથી ખાસ કરી લીધા છે. તો આ સ્ટોકમાં પણ સર સારું એવું એક્શન જે છે તે જોવા મળેલું. આમ પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સ ખાસ એવા કરેક્ટ પણ થઈ ચૂક્યા છે. જગ્યા બને છે અહીંયાથી ખાસ? એક સારી પોઈન્ટ એ થયો છે કે કરેક્શન વોઝ ડ્યુ અને કરેક્શન સારું આવ્યું છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં જરૂરથી હું માનું છું ત્યાં સુધી કરેક્શન એક હેલ્ધી કરેક્શન આવ્યું છે. અગેન હું જ્યારે આ શબ્દ વાપરું ત્યારે થોડુંક કોશન બી આપું છું કે આજનું ટ્રેડિંગ ડેઝને આપણે એટલું બધું વેટેજ નહીં આપીએ, કારણ કે આ ટ્રેન્ડ આવનારા સમયમાં કન્ટિન્યુઅસ રહેશે કે નહીં એ 2-3 દિવસના ટ્રેડિંગમાં અથવા એટલીસ્ટ 1 વીકના ટ્રેન્ડમાં જોવાનું રહેશે. પણ આપણે જ્યારે વાત કરતા હોય કોઈ સેક્ટરની અને એનું આઉટલુક જોતા હોઈએ તો આપણે આઉટલુકના એંગલથી હું એમ કહીશ કે સારા એવા કરેક્ટ થયા છે. અને સેકન્ડલી ફેસ્ટિવ સિઝન પણ આવી રહી છે, ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ રહ્યું છે. ટિયર 2, ટિયર 3 સિટીમાં પણ આપણે મોટા ઇન્વેસ્ટમેન્ટ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. રિયલ એસ્ટેટ સેક્ટર માટે મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે, કારણ કે જ્યારે આટલું સ્પેન્ડિંગ તમે ઇવન જ્યારે લાસ્ટ આપણા GSTના ડેટા આવ્યા એ પણ બહુ સારા હતા. મોન્સૂન વાઇડ સ્પ્રેડ છે એટલે ડિમાન્ડ ડેફિનેટલી સારી રહે એવી પૂરેપૂરી શક્યતા છે. કુલ ડાઉન થવાની એક જે રિક્વાયરમેન્ટ્સ હતી એ આપણે થોડીક જોઈ. ગ્રેજ્યુઅલી આ સેક્ટરમાં ડેફિનેટલી બાય કરવું જોઈએ. પણ જો આપ મને મારું પ્રિફર્ડ સ્ટોક પૂછતા હો રિયલ એસ્ટેટમાં તો DLF મને બેટર લાગી રહ્યો છે. ઇટ લુક્સ ડેફિનેટલી વેરી ગુડ. પણ પૂર્વાંકરા છે, સધર્ન બેઝ કંપની, શોભા પણ સધર્ન બેઝ રિયલ એસ્ટેટ સેક્ટર છે. શોભા આ બધામાં આપ ધ્યાન ચોક્કસ રાખી શકાય, પણ અગેન સ્ટેગર મેનરમાં બાય કરો. બિલકુલ.
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ સર, પેટીએમ આપણે લાસ્ટ ચર્ચા કરી તે પછી જબરદસ્ત ચાલ્યો છે સર, 771 પર આવી ગયું છે. તમે પહેલાં પણ પસંદગી તમારી જે છે તે આના પર જ ઢોળેલી હતી અને ફરી એકવાર જે છે તે ખાસ સ્ટોકમાં પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે. બિઝનેસ મોડલ અને જીઓ ફિનાન્સની સાથે ભલે ટક્કર વગેરેની વાત હોય પણ તેમ છતાં પણ બહુ જ સરસ જે છે તે ખાસ એક્શન બતાવી રહ્યું છે આ સ્ટોક. યસ, એક તો ચોક્કસ જો હું જ્યારે પણ આ કંપનીઓને એનાલિસિસ કરું છું, તમે કેપિટલના બેઝમાં એમનું રિઝર્વ એ બહુ જ મોટી પોઝિટિવ ફેક્ટર આ કંપનીઓ માટે ગણી શકાય. 450 ભાવથી આપણે લગભગ હું ચર્ચા કરતા હોઉં જે એક મોટું ફોલ ઉપરના લેવલથી આવ્યો એ પછી મારું આઉટલુક એટલા માટે પોઝિટિવ હતું કે કંપનીના કેપિટલના બેઝમાં પ્રમાણે તમે જોશો તો રિઝર્વનો એટલું મોટું બેલેન્સ છે કે જે કંપનીને એટલીસ્ટ અનધર 2 to 3 years તમે સસ્ટેન કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સેકન્ડલી વોટ ઇઝ હેપન કે જે એમનો જે કોર આરબીઆઈનો પ્રોબ્લેમ્સ આવેલ હતો એમને એડ્રેસ કરવામાં ઘણું બધી સારી મહેનત કરી અને સબસિડરીને રિઝર્વ બેન્કે ઓલરેડી ઇન પ્રિન્સિપલ પરમિશન પણ આપેલી છે. અને હવેના સમયમાં આપણે યુપીઆઈથી એટલા બધા ટેવાઈ ગયા છે યશ કે કદાચ યંગસ્ટર તો ઘરમાં જ્યારે બહાર જાય છે ત્યારે એમના પોકેટમાં કેસ રાખતા પણ નથી, એવું ઘણું બધું બનતું આવ્યું છે. સો આવનારો સમય હજી પણ આટલો મતલબ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. અને મેં જેમ પહેલા બી કહ્યું હતું કે પેટીએમ આપણે જ્યારે યુપીઆઈ કરતાં પેટીએમ શબ્દ વાપરીએ છીએ એના જેવી વાત છે. થર્ડલી અત્યારે જે મોલ્દીવ્સના પ્રેસિડેન્ટ આવ્યા છે તો આપણે બી ત્યાં યુપીઆઈ સાથેના એક કરવાની વાત છે. એટલે યુપીઆઈ આખું ગ્રેજ્યુઅલી બહુ મોટું એક્સપાન્ડ થઈ રહ્યું છે અને પેટીએમનો માર્કેટ શેર જરૂરથી સુધરે એવી શક્યતા છે. રિઝર્વ બેંકના જે ઓડિટ આવ્યા પછી જે એમના ઇસ્યુઝ હતા એ ઓલમોસ્ટ હવે એને ક્લિયર કરવામાં છે. તો કંપની માટે તો ડેફિનેટલી પોઝિટિવ ન્યૂઝ છે. ગઈકાલે પેનિકમાં 648 આવી ગયો, આજે લગભગ 745-45 ની આસપાસ ભાવ આવ્યો. અને અગેન મેં જે મારું ટાર્ગેટ આપેલું હતું 1150 યથાવત છે. ઇન્વેસ્ટર દરેક ડીપમાં આ સ્ટોક બાય કરે એવી મારી એડવાઇસ છે. બિલકુલ, તો દરેક ઘટાડે તમે ખરીદો. વ્યૂ આ પ્રમાણે પેટીએમ માટે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આવી જ રીતે સર હવે એનએસડીએલના આઈપીઓની જે આપણે વાત કરી થોડું અલગ એંગલથી આપણે એને સમજીએ. બીએસસી આજે 11.25% ઉપર. સર એનએસસીના આઈપીઓને પણ બહુ જલ્દી મંજૂરી મળવાની છે. તમે જુઓ તો બીએસસી એના કારણેથીને પણ ફોકસમાં છે અને એનએસડીએલની વાત છે તેના કારણે પણ ફોકસમાં છે. બીએસસી પર એક વખત ફોકસ કરીએ સર. યસ, એક તો આપણે જે અત્યારે માર્કેટનો ટ્રેન્ડ જોયો અને જે આપણા ઇન્વેસ્ટર જેમ હમણાં શરૂઆતમાં શોમાં ડિસ્કસ કર્યું કે રોકાણકારોનો ઇન્ટરેસ્ટ ઇક્વિટીમાં વધી રહ્યો છે અને એ કારણસર તમે જોશો તો ડીમેટ ખાતા પણ ઓપન થઈ રહ્યા છે. સામે જે સ્ટોકની માર્જિનની જે વ્યવસ્થા જે સેબીએ બનાવેલી છે એમાં જ્યારે તમે સ્ટોક પ્લેજ કરો છો એ પણ એક એમના માટે રેવન્યુ મોડલ થઈ ગયું છે. તમે પ્લેજ કરો, પ્લેજ રિલીઝ કરો ત્યારે તમારા જે એમને ચાર્જીસ હોય છે આ એક બહુ મોટું રેવન્યુ મોડલ કંપનીઓનું થયેલું એજન્સીનું થયેલું છે. હવે જે આપણે વાત કરી કે સ્ટોક એક્સચેન્જ લાઈક એમસીએક્સ, બીએસસી બંને લિસ્ટેડ છે. એનએસસી હવે એનો આઈપીઓ માટેનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. પણ એક તમે જોશો તો જે રેવન્યુ આ બધી જે કંપનીઓ છે લાઈક બીએસસી, એનએસસી કે પછી એમસીએક્સ આ બધાની રેવન્યુ કોન્સ્ટન્ટ વધતી ચાલવાની છે. લોકોનો ઇન્વેસ્ટ હજી તો આપણે એમ કહી શકાય કે વી આર એક મેચ્યોર્ડ માર્કેટ તરફ જઈ રહ્યા છીએ. મેચ્યોર્ડ થયા નથી પણ મેચ્યોર્ડ માર્કેટ તરફ ચોક્કસ જઈ રહ્યા છીએ. લોકોનું પાર્ટિસિપેશન વધી રહ્યું છે. આ એક કમ્પ્લેન વર્ષોથી હતી કે એફઆઈ વેચે એટલે આપણું માર્કેટ એકદમ ઢીલું થઈ જાય અને એફઆઈ લે એટલે માર્કેટ ઉપર થાય. એ સિનેરિયો ઘણા બધા અંશે આપણે ન્યુટ્રલાઇઝ કરી શક્યા છીએ અને દેટ ક્રેડિટ ગોઝ ટુ આપણા રિટેલ ઇન્વેસ્ટર કે જેમનું કોન્ટ્રીબ્યુશન ખૂબ જ સારું રહેલું છે. એ જ કોન્ટ્રીબ્યુશન જે છે આ બધી કંપનીની પ્રોફિટેબિલિટી કોન્ટ્રીબ્યુટ કરી રહી છે. તો આ જે એક્સચેન્જના જે પણ ઇસ્યુ જે પણ શેર્સ છે જરૂરથી પ્રોફિટ સારા કરવાના છે. આવનારો સમય પણ સારો ગ્રોથનો દેખાઈ રહ્યો છે. એબ્સોલ્યુટલી બુલિશ છું આ બધા સ્ટોક માટે. ડેફિનેટલી. સો માર્કેટના પાર્ટિસિપન્ટ સ્ટોક્સ બધા કે જેમાં પણ તેજીના પૂરા સંકેતો આપણને જોવા મળી રહ્યા છે. નજર રાખીએ સર. આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. જી યસ, આપણે શો દરમિયાન ઘણા સ્ટોકના ચર્ચા કર્યા. એમાંના પર્સનલ પોર્ટફોલિયોમાં નથી પરંતુ ફેમિલીના પોર્ટફોલિયોમાં સ્ટોક હોઈ શકે છે. વ્યુઅર્સ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરે. યસ, આપનો ખૂબ ખૂબ આભાર. હેમનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આ સ્ટોક આપણો જે પ્રોગ્રામ છે લાઈવ બનાવવા માટે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ક્લોઝ થતાં તમને જોવા મળ્યા મજબૂતી સારી હતી. ઇનફેક્ટ આજનો જે કોન્ફિડન્સ છે તેનાથી ઘણા લોકોને રાહતનો શ્વાસ જેમ મેં કહ્યું તેમ જરૂર મળ્યો છે. મિડ કેપ સ્મોલ કેપે અમેઝિંગ રિકવરી બતાવી છે અને આવી સ્થિતિમાં ફાઇનલી એક પોઝની જે જરૂર હતી ઘટાડા બાદ તે
નેસેસરી પોઝ જે છે અને બ્રેક જે છે તે આપણને જોવા મળેલો છે મંદીમાંથી, તેવું આપણને સમજવા મળે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.